સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પાર્ટી તાકાતથી ખેડૂતોના મુદ્દે, બેરોજગાર યુવાનોના મુદ્દે, ગરીબોના મુદ્દે લડાઈનો પ્રારંભ કરવા જઈ રહી છે। નવા વર્ષની શરૂઆત કોંગ્રેસ ખોડલધામથી કરશે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખોડલધામના શરણે જે છે 28 તારીખે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ખોડલધામ પહોંચશે। સમાચારોમાં આગળ વાત નવા વર્ષે નવી રાજનીતિની કરવી છે। કોંગ્રેસે નવા વર્ષની શરૂઆત ખોડલધામથી કરવા જઈ રહી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત કોંગ્રેસ ખોડલધામથી કરશે અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા છે તેમણે સૌથી મોટી એક જાહેરાત જે છે તે સોશિયલ મીડિયા પર કરી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખોડલધામના શરણે જે છે તે જોવા મળવાની છે, નવી રણનીતિઓ તૈયાર કરવાની છે। 28 તારીખે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ખોડલધામ પહોંચશે। સાથે જ અમિત ચાવડા ખોડલધામ ખાતે ધ્વજારોહણ પણ કરવાના છે। બીજી તરફ જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ જે છે તે એક્શનમાં જોવા મળી છે, ગ્રાઉન્ડ પર જોવા મળવાની છે। કોંગ્રેસના તમામ પાટીદાર આગેવાનો એ ખોડલધામમાં એકઠા થશે, એમનો જમાવડો થશે। જે પત્રિકા જે છે એ પણ હાલ વાયરલ થઈ રહી છે। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, જેની ઠુંબર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહેવાના છે। નવા વર્ષની શરૂઆત કોંગ્રેસ ખોડલધામથી એ કરવા જઈ રહી છે, ત્યારે એક તરફ જોવા જઈએ તો આમ તો પાટીદારોનો જે દબદબો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને રાજનીતિનું એપિસેન્ટર જો કદાચ આપણે કહીએ સૌરાષ્ટ્રમાં તો એ ખોડલધામ છે। કારણ કે અવારનવાર ત્યાં મિટિંગો એ મળતી હોય છે અને એમાંય વિસાવદરની ચૂંટણી જીતી ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજના આગેવાન અને એમણે ચૂંટણી જીત્યા બાદ સૌરાષ્ટ્રમાં પાટીદારોનું એ પ્રભુત્વ અને દબદબો જે છે તે વધારે જોવા મળી રહ્યો છે। એટલે કોંગ્રેસ જે છે તે હવે નવી રણનીતિઓ તૈયાર એ કરવા માટે લાગી ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમતોડ મહેનત જે છે તે તમામે તમામ આમ તો પક્ષો કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ એ નવા વર્ષની શરૂઆત નવી રણનીતિ સાથે એ ખોડલધામથી કરવા જઈ હોવાના સમાચાર છે। સાથે જ આમંત્રણ પત્રિકા પણ હાલ જે છે તે સામે આવી છે અમિત ચાવડા કે તેમણે એ જાહેરાત કરી છે કે ત્યાં ધ્વજારોહણ કરવામાં આવશે, માં ખોડલના આશીર્વાદ લેવામાં આવશે અને કોંગ્રેસમાં રહેલા પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને આગામી રણનીતિ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તૈયાર કરવામાં આવશે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે છે તેના સૌથી મોટો નિર્ણય 28 તારીખના રોજ વહેલી સવારથી જ ખોડલધામ ખાતે કોંગ્રેસના આગેવાનો એ ઉમટી પડવાના છે। તમામે તમામ ગુજરાતમાંથી તમામે તમામ કાર્યકર્તાઓ, એ ધારાસભ્યો જે પણ છે કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ, નાનામાં નાના કાર્યકર્તાથી લઈને દિગ્ગજમાં દિગ્ગજ નેતાઓ જે છે તે ખોડલધામમાં પહોંચવાના છે। માં ખોડલના શરણોમાં જે છે તે એ વંદન કરવાના છે। ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમાં ઉપસ્થિત પણ રહેવાના છે। એટલે આવનારી જે ચૂંટણી છે તેને લઈને નવી રણનીતિઓ સાથે નવા વર્ષની શરૂઆત જે છે તે એ હવે કરવા જઈ રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયા મારી સાથે જોડાય છે। લલિતભાઈ, જે રીતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જાહેરાત કરી છે, માં ખોડલના દર્શન કરી ધ્વજારોહણ કર્યા બાદ નવી રણનીતિ સાથે મેદાન ઉતરવાની વાત। આગામી 28 તારીખે બપોરે 12 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા સહિતના તમામ નેતાઓ ખોડલધામ ખાતે આવવાના છે। ખોડલધામ પૂજા અર્ચના કરી અને માતાજીની ધજા ચડાવી અને સૌરાષ્ટ્રની અંદર આગામી દિવસોની અંદર આંદોલનાત્મક કાર્યક્રમો અને રણનીતિ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને આખાએ સૌરાષ્ટ્રના તમામ લોકોની સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને આગામી રણનીતિ ત્યાં ઘડાવવાની છે અને એ પ્રમાણે આખાએ સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પાર્ટી તાકાતથી ખેડૂતોના મુદ્દે, બેરોજગાર યુવાનોના મુદ્દે, ગરીબોના મુદ્દે લડાઈનો પ્રારંભ કરવા જઈ રહી છે। લલિતભાઈ, કોની સામે રણનીતિ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવશે? નવું વર્ષ ચાલુ થયું છે હવે। કોંગ્રેસ પાર્ટીની રણનીતિ જીતવા માટેની રણનીતિ છે। જે કોઈ સામે હશે કોઈની લીટી ટૂંકી કરવાને બદલે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ગામડે ગામડે ખેડૂતો સુધી લોકોની વચ્ચે જઈ અને લોકોના મુદ્દાઓ ઉપર
જે લડાઈ કરવાની વાત છે લડાઈનો પ્રારંભ કરશે. જી લલિતભાઈ, તમામ પક્ષોમાં પાટીદારો આગેવાનો પાટીદારના જે ચહેરાઓ જે છે તે જોવા મળે છે. કોંગ્રેસમાં પણ ખૂબ દિગ્ગજ નેતાઓ જે છે તે ત્યાં એ જોવા મળે છે. તો જે ગઠબંધનની ચર્ચાઓ કરવામાં આવતી હતી, ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાઈ આ વખતે અમારે કોઈ ગઠબંધન નથી કરવાનું, તો એને લઈને તમે કેવી રીતે જુઓ છો? સામે પણ તમારે બે પડકાર છે, ભાજપ છે. બહુ સ્પષ્ટ વાત છે. ઈશુદાનભાઈ ગઢવીને કે આમ આદમી પાર્ટીને કોઈ કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કરવાની વાત જ નથી કરી. પોતે વાત કરી અને લોકોની સામે વાત મૂકી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને ઇનડાયરેક્ટ કહી રહ્યા છે કે આવો આપણે ગઠબંધન કરીએ. પણ બહુ કોંગ્રેસ પાર્ટી આખા દેશની અંદર જે રીતે એમને હરિયાણાની અંદર, દિલ્હીની અંદર કર્યું એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી હવે આમ આદમી પાર્ટીનો જે ડબલ ચહેરો છે એનાથી પરિચિત થઈ ગઈ છે અને ગુજરાતની અંદર કોઈ ગઠબંધનની વાત નથી. અમારા પ્રદેશના નેતાઓ, રાષ્ટ્રીય નેતૃત્વ પણ કહી ચૂક્યું છે. પરંતુ ઈશુદાનભાઈ ઇનડાયરેક્ટ કોંગ્રેસ પાર્ટી આઈને ગઠબંધનની વાત કરવા હાટુ બજારની અંદર વાત વેતી મૂકે છે. કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીને કોઈ આમંત્રણ આપ્યું નથી કે આવો આપણે ગઠબંધન કરીએ. લલિતભાઈ, એક છેલ્લો પ્રશ્ન મારો આપને કે આવનારી જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની, કયા એવા મુદ્દાઓ છે કે જેને લઈને લોકો વચ્ચે જવાનું રહેશે કોંગ્રેસના નેતાઓને? જો અત્યારે આખા સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તાર, ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને ખેત મજદૂરોનો વિસ્તાર છે. એ વિસ્તારોની અંદર રાજકોટ કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તાર બાદ કરીએ તો 9 જેટલી જિલ્લા પંચાયતો, 100 જેટલી તાલુકા પંચાયતો, આ તમામની ચૂંટણીની અંદર મુખ્ય મુદ્દો ખેડૂતોનો રહેશે. અત્યારે પોષણક્ષમ ભાવની વાત છે. 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી, પરંતુ 2014ના કપાસનો ભાવ, મગફળીનો ભાવ, સોયાબીનનો ભાવ જે હતો એ ભાવ અત્યારે છે. એની સામે ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ડીઝલ, ખેત ઓજારોના સાધનો, આ તમામનો ભાવ 2014ની પેરિટીએ 2025માં ડબલ થયો છે. એટલે ખેડૂતોની આવક ડબલ થવાને બદલે જાવક ડબલ થઈ છે. અને ટેકાના ભાવે જે ખરીદીની વાત છે તો પંજાબ, હરિયાણાના ખેડૂતોના ટેકાના ભાવે પૂરા માલની ખરીદી કરવામાં આવે છે. સાઉથના રાજ્યોમાં ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે છે. 1લી તારીખે મગફળીની ખરીદીની જાહેરાત કરી. ગુજરાતમાં 9,38,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન મગફળીની નોંધણી કરી. રાજ્ય સરકારે પણ કહ્યું કે આ વખતે બમ્પર પાક મગફળીનો છે, તો ખેડૂતોની ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદવામાં આવી હતી. આ વખતે 1લી તારીખે ખરીદી ચાલુ કરવાની છે. હજી કેટલા મણ ખરીદી કરવાના છે એ જાહેરાત સરકાર કરી શકતી નથી. એને કારણે ખેડૂતો અવઢવ છે. ખેડૂતોને પૈસાની જરૂર છે, નવા વાવેતરો કરવા છે, પરંતુ બજારમાં એની મગફળી એટલા માટે નથી વેચી શકતો કે સરકાર 200 મણ ખરીદશે કે 70 મણ ખરીદશે. એ અવઢવમાં છે. એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન છે ને આ તમામ મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો અને ગામડા ની લઈ અને રણનીતિ બનાવી અને લડાઈનો પ્રારંભ કરવાની. જી લલિતભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. જે પ્રમાણે કોંગ્રેસ હવે નવી રણનીતિ સાથે મેદાને ઉતરવાની વાત એ અત્યારે લલિતભાઈ કરી છે. જો કે આ પહેલા એ ચૂંટણીઓમાં જે ગઠબંધનની વાતો થતી હતી, હવે આ ગઠબંધનની વાત વચ્ચે એ વિવાદ પણ જોવા મળી રહ્યો છે. આરોપ પ્રતિ આરોપો લગાવી રહ્યા છે. કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ આમ આદમી પાર્ટી સાથે અમારી કોઈ ચર્ચા નથી થઈ અને તે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પોતે વાત કરે છે અને પોતે જાહેરાત કરે છે તેવા આરોપો જે છે તે અત્યારે કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. પરંતુ હવે જે 28 તારીખે જે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખોડલધામ ખાતે, ત્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. આમ તો એ સૌરાષ્ટ્રનું કદાચ રાજકારણનું પોલિટિકલ એપિસેન્ટર જોઈએ તો એ ખોડલધામ એક આગળ દેખાતું હોય છે, કારણ કે ત્યાં અવારનવાર મિટિંગો થતી હોય છે. અને આમ તો તમામ પક્ષોની અંદર પાટીદાર સમાજના ચહેરાઓ જે છે તે જોવાઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ કઈ નવી રણનીતિ સાથે મેદાનમાં આવે છે એ જોવાનું રહ્યું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. Vitrician oral strip.
क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।